વડોદરામાં રાજ્યની પહેલી સરકારી ગ્રીન સ્કૂલ બનીને તૈયાર થઈ છે। વડોદરા કોર્પોરેશન સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ હેઠળની આ શાળાનું નવું બિલ્ડિંગ આધુનિક સુવિધાઓ સાથે તૈયાર કરવામાં આવ્યું છે। અટલાદરામાં આવેલી ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જી કુમાર પ્રાથમિક શાળાનું નવું બિલ્ડિંગ CSR હેઠળ બનાવવામાં આવ્યું છે। આ ગ્રીન બિલ્ડિંગ રાઉન્ડ ટેબલ ઇન્ડિયા દ્વારા આશરે 4 કરોડના ખર્ચે નિર્માણ પામ્યું છે। પર્યાવરણ મિત્ર આ સ્કૂલમાં 8 વર્ગખંડો, લાઇબ્રેરી, કોમ્પ્યુટર લેબ, લેબોરેટરી તેમજ સ્ટાફ અને પ્રિન્સિપાલ માટે અલગ રૂમોની સુવિધા ઉપલબ્ધ છે। બિલ્ડિંગ હવા ઉજાસ અને સૌર પ્રકાશને ધ્યાનમાં રાખીને ડિઝાઇન કરાયું હોવાથી વીજળીનો બચાવ પણ થશે। આધુનિક સુવિધાઓથી સજ્જ આ ગ્રીન સ્કૂલમાં આવતા નવા શૈક્ષણિક સત્રથી વિદ્યાર્થીઓ અભ્યાસ શરૂ કરશે, જે પર્યાવરણ જાગૃતિ સાથે ગુણવત્તાસભર શિક્ષણનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડશે। વડોદરા મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જી પ્રાથમિક શાળાનું શૈક્ષણિક સંકુલ, એમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સાથે રાઉન્ડ ટેબલ NGOના સહયોગથી એક અદ્યતન સુવિધાયુક્ત રાષ્ટ્રીય શિક્ષા નીતિ 2020ના માપદંડને અનુરૂપ એક સુંદર મજાનું યુનિક ડિઝાઇન સાથેનું શૈક્ષણિક સંકુલ શાળા બિલ્ડિંગ તૈયાર કરવામાં આવ્યું છે। મને કહેતા આનંદ અને ગૌરવ થાય છે કે આ શાળાનું બિલ્ડિંગ પર્યાવરણના અલગ અલગ માપદંડો, જેમ કે આ બિલ્ડિંગ બનાવતા જે પણ કંઈ વૃક્ષો વચ્ચે આવતા હોય તો એ વૃક્ષોને નુકસાન ન પહોંચે અને શાળાનું બિલ્ડિંગની ડિઝાઇન એ પ્રકારની હોય કે શાળાનું બિલ્ડિંગ પણ બને અને વૃક્ષોનું પણ જતન થાય। સાથે સાથે શાળાના તમામ અલગ અલગ વર્ગખંડો હોય કે અલગ અલગ ક્લાસીસ હોય, એ તમામ ક્રોસ વેન્ટિલેશન સાથે એકદમ 24 કલાક બાળકોને એક હળવું વાતાવરણ પૂરું પાડે તે પ્રકારનું આ બિલ્ડિંગ છે। એ સિવાય આ શૈક્ષણિક સંકુલમાં દરેક વર્ગખંડ 550 સ્ક્વેર ફૂટ પ્લસની સાઇઝનો છે, એટલે કે બાળકને પોતાના શિક્ષણ કાર્યમાં રુચિ વધે એ પ્રકારનું શૈક્ષણિક વાતાવરણ, સાથે સાથે બાળકને લાઇબ્રેરીની અદ્યતન લાઇબ્રેરીની સુવિધા, અદ્યતન સાયન્સ લેબની સુવિધા, સાથે સાથે શાળાના બિલ્ડિંગને અડીને જ એક એવું એમ્ફી થિયેટર કે જ્યાં શાળાના બાળકો પોતાના અલગ અલગ મનોરંજક કાર્યક્રમો કે જે કલા કે સંસ્કૃતિને લગતા હોય તે પ્રકારના પણ કાર્યક્રમો ઓપન વાતાવરણમાં કરી શકે તે પ્રકારનું આ શાળા સંકુલ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિનું ઘરેણું બની રહ્યું છે અને આવનારા માર્ચ મહિનામાં આ બિલ્ડિંગનું લોકાર્પણ કરવા